હાલો. ભાઈ વલ્કુભાઈ બોલું, ફોન કેમ નહીં ઉપાડતો? હા હા વલ્કુભાઈ, આમ જો હું એક વ્યવહારિક કામે છું, આવું એટલે તમને ફોન કરું. અરે તારું વ્યવહારિક ગયું, તેલ લેવા ઉભરે તારા બાપને ફોન કરું લે. હા 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 ઈ કરો ન્યા, હું એક વ્યવહારિક કામે છું. હા કરું હું બહાર નીકળીને ફોન કરું. હલો હેલો. ભાઈ, તારા દીકરાના પૈસાનું શું છે? અરે ભાઈ, ફેક્ટરીએ માલ પોતાડી દીધો છે. બે માલની ક્યાં કરો, પૈસા આપો પૈસા. અરે તેજોરીની ચાવી વોચમેન ને આપી છે, જેને જેટલા જોતા હોય એટલા લઈ લે. ઓકે. અમારું વોચમેન ખાઈ જાય, બધા ખાઈ જાય અમારો, અમે કોઈ ના ન પાડી. તમારે ફોન આવ્યો. હલો. દુલાભાઈ બોલો, હું કરું પૈસાનો? એટલે ભાઈ પૈસા દીકરા માગ્યા માગ થાવમાં ને નકર તમારે ખીલ્યું મારવી મારી દીજો ને જ્યાં સડાવો ત્યાં હુળિયા સડાવી દીજો. હવે નથી દેવા, થાય કરી લીજો, જાઓ. પૈસા તો જોહે હો મારે. ફોન કાપ ભાઈ, ફોન. કેટલા કોણ લેણ વાળો હતો? હા હા, કેટલા માગે છે તમારી 5 લાખ રૂપિયા માગ્યા, 4-5 લાખ. બાપુ ચેક ફાડી જો. પણ આજે બેટા શનિવાર છે. તો આપણે 2033 માં ભરી નાખશું પૈસા, બરાબર? આમ જો 2033 માં ભરી નાખી, બરાબર? જાઓ જાઓ. હા વલ્કુભાઈ, પૈસા આપો ને કે પોલીસને ફોન કરે. એટલે તમે દબાણ કેમ કરો છો? હું આવી જાય સુરત આવું ને એટલે પહેલા તમારી ને આવે, તમારા પગ પકડું. વલ્કુભાઈ, તું સુરત ક્યારે આવે? ગરીબ માણસ છે, ક્યાંક જો. હા, આ સુરત આવું એટલે પહેલા મળે. મૂકો ફોન. હા, આ મારા બાપના આમ.